સાંદ્રતાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને તેના માટે આપણે વેગ સમીકરણ પણ તારવેલું છે કે જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતાના મૂલ્યમાં સમય પસાર થતાં પ્રક્રિયકની સાંદ્રતાના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. અને નિપજની સાંદ્રતાના મૂલ્યમાં શું થશે? વધારો થશે. તો જો પ્રક્રિયકની સાંદ્રતાના મૂલ્યમાં સમય સાથે ઘટાડો થાય તો તેના આગળ ઋણ ચિહ્ન મૂકીએ છીએ, અને નિપજની સાંદ્રતાના મૂલ્યમાં વધારો થતો હોવાને કારણે એની આગળ આપણે પ્લસ સાઇન મૂકીએ છીએ. હવે આજે આપણે આગળ જોઈશું કે વેગ અભિવ્યક્તિ. તો સૌપ્રથમ વેગ અભિવ્યક્તિ છે શું, અને કોના જોડે આપણે જોડીશું? એને રાસાયણિક પ્રક્રિયાના વેગ સાથે જોડીશું. આપણને ખ્યાલ છે કે પ્રક્રિયકમાંથી શેમાં રૂપાંતર પામશે? નિપજમાં રૂપાંતર પામે છે. તો પ્રક્રિયક સમય પસાર થતા પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. સમય પસાર થતા પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થાય છે. આપણે એ પણ જોયું કે પ્રક્રિયાનો વેગ બરાબર -dr/dt is equal to plus dp/dt plus dp/dt. એટલે કે કોઈ એક પ્રક્રિયક છે કે પ્રક્રિયકની સાંદ્રતાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને નિપજની સાંદ્રતાના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોની અંદર આપણે જોયું કે પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતા ઉપર આધાર રાખશે. પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતા ઉપર આધાર રાખશે. હવે જોઈએ છે આપણે કે પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતા ઉપર તો આધાર રાખે છે, પરંતુ એની કોક એક ઘાત ઉપર પણ આધાર રાખશે. તો એ ઘાતને આપણે શું શેના વડે દર્શાવીએ છીએ? n વડે દર્શાવીએ છીએ. તો એવું કહેવામાં આવે છે કે પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતા તેમજ તેની ઉપર રહેલી ઘાત ઉપર આધાર રાખશે. પ્રક્રિયાનો વેગ સાંદ્રતા તેમજ તેના ઉપર રહેલી ઘાતાંક ઉપર આધાર રાખે છે. હવે આપણે જોઈએ કે વેગ બરાબર, જો સપ્રમાણતા અચળાંક દૂર કરો તો k મૂકી દઈએ. k કૌંસમાં લખ્યું છું આપણે સાંદ્રતા રેસ્ટુ n, k ઇન્ટુ સાંદ્રતા રેસ્ટુ n, જ્યાં k બરાબર વેગ અચળાંક. k ને શું કહી દઈશું આપણે? વેગ અચળાંક કહીએ છીએ. હવે ખાસ યાદ રાખજો કે વેગ એ સાંદ્રતા ઉપર તેમજ એની ઘાતાંક ઉપર આધાર રાખે છે. હવે આ વેગ જે આપણે લખીએ છીએ, આ વેગને હું -dr/dt is equal to વેગ બરાબર જો -dr/dt is વેગ બરાબર આ હોય તો વેગ બરાબર આ પણ છે. તો વેગ બરાબર -dr/dt is equal to k into concentration of r raised to n. આ જે આપણને સમીકરણ મળ્યું છે, એ સમીકરણને વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ સમીકરણને આપણે વેગ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. આપણી જોડે a of a plus b of b gives c of c plus d of d. આ કોઈ એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની અંદર આપણે લખીએ છીએ કે વેગ બરાબર -da/dt તો 1/a લખીશું આપણે. શું લખીશું? -1/a da/dt is equal to -1/b
dB upon dt is equal to plus 1 upon c d of c upon dt is equal to plus 1 upon d d of d upon dt. જો તમે આ રીતે લખો તો એ શું દર્શાવીએ છીએ આપણે પ્રક્રિયાનો વેગ દર્શાવીએ છીએ. શું દર્શાવીએ છીએ? પ્રક્રિયાનો વેગ. પરંતુ જો આને આ રીતે લખવામાં આવે કે વેગ બરાબર k ઇન્ટુ વેગ, આમાંથી કોઈ પણ લઈ શકો તમે, તો વેગ બરાબર k ઇન્ટુ પ્રક્રિયક કોણ છે આપણી જોડે? a, બીજો પ્રક્રિયક છે b. તો a ની આગળ કોણ છે? a છે. તો a ની આગળ a ની જગ્યાએ હું x મૂકું છું, જ્યારે b ની જગ્યાએ શું મૂકીએ છીએ? આપણે y મૂકી દઈએ છીએ. a ની જગ્યાએ શું મૂક્યું મેં? x, અને b ની જગ્યાએ શું મૂક્યું મેં? y. તો આપણે આ સમીકરણની અંદર બે ટર્મ આવે છે, x અને y. પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયક a અને પ્રક્રિયક b ની x અને y સ્વરૂપે દર્શાવીએ છીએ આપણે. ઉપર શું લખી નાખ્યું મેં? x અને y ઘાતાંક લખી નાખ્યું. હવે પ્રક્રિયાનો જે વેગ છે તમે આમાંથી કોઈ પણ લઈ શકો. હું જનરલી વેગ બતાવી દઈએ છીએ આપણે કે માઈનસ dr upon dt, માઈનસ dr upon dt. એટલે તમે કોઈ પણ પ્રક્રિયા લઈ શકો, કાં તો a પણ લઈ શકો, કાં તો b પણ લઈ શકો. તો માઈનસ dr upon dt ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a રેઝ ટુ x ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b રેઝ ટુ y. આ આપણને જે સમીકરણ મળ્યું છે કે જેની અંદર a ની x ઘાત અને b ની y ઘાત છે, આ સમીકરણને વિકલનીય વેગ સમીકરણ કહે છે. આ સમીકરણને વિકલનીય વેગ સમીકરણ કહે છે. તો વેગ એ સાંદ્રતા સાથે સંબંધ દર્શાવશે, તેમજ તેની ઉપર રહેલી ઘાતાંક ઉપર પણ આધાર રાખશે. તો પ્રક્રિયકની સાંદ્રતા, એનો વેગ k, a ની x ઘાત, b ની y ઘાત, આખું જે સમીકરણ થયું એ સમીકરણને શું કહી દઈએ છીએ આપણે? વિકલનીય વેગ સમીકરણ. બરાબર છે. હવે આ પ્રક્રિયકની અંદર આ x અને y શું છે? તો ધ્યાન રાખજો, x બરાબર a ની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ, y બરાબર b ની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ. તો x અને y શું છે? તો કે a ની ઉપર x ઘાત, એટલે કે x એ પ્રક્રિયાનો ક્રમ છે. એ કોના સાપેક્ષમાં આવશે? a ની સાપેક્ષમાં. અને y એ b ની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ છે. પરંતુ જો આપણે x plus y કરીએ તો આપણને પ્રક્રિયાનો કુલ ક્રમ મળે છે. x plus y કરતા પ્રક્રિયાનો આપણને કુલ ક્રમ મળે છે. એટલે કે ઘાતાંકોનો સરવાળો કરવાથી પ્રક્રિયાનો કુલ ક્રમ આપણને મળી જશે. ફરી ધ્યાન રાખજો કે પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતાના ગુણાકાર અને તેની ઘાતાંક ઉપર પણ આધાર રાખશે. બરાબર છે. તો x અને y નો સરવાળો કરવાથી આપણને શું મળી જશે? પ્રક્રિયાનો કુલ ક્રમ મળી જશે કે 2NO2 NO 2NO plus O2 બંને કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં છે. 2NO plus O2 બંને કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં. બંને જોડે શું બનાવી દેશે? 2NO2 બનાવે છે. શું બનાવી દેશે? 2NO2 બનાવે છે. હવે આના માટે મારે વેગ લખવો હોય તો વેગ બરાબર શું થઈ જશે? k into concentration of NO raised to x into concentration of O2 raised to y. કારણ કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા તેમજ એની ઉપર રહેલી ઘાતાંક ઉપર આધાર રાખે. હવે x અને y નું મૂલ્ય શું હોઈ શકે? તો ધ્યાન રાખો કે પ્રયોગોને આધારે નક્કી કરવામાં આવેલું છે
કે NO2 અને O2 y બરાબર શું મૂકી દીધું મેં 1. હવે આપણને એવું થાય કે 2 જે છે એ એનું તત્વયુગ્મિતિ ગુણાંક જ છે. O2 આગળ કેટલો તત્વયુગ્મિતિ ગુણાંક છે 1. તો આ કેસની અંદર x બરાબર કેટલું થાય છે 2 અને y બરાબર કેટલું થાય છે 1. x બરાબર કેટલું થાય છે 2 અને y બરાબર કેટલું થાય છે 1. પરંતુ દરેક કેસની અંદર આ સાચું નથી. દરેક કેસની અંદર આ સાચું નથી. તો આ કેસ માટે શું કહીશું આપણે કે x a ની સાપેક્ષમાં no ની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ બરાબર 2, O2 ની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ બરાબર 1. તો આપણને કુલ પ્રક્રિયા ક્રમ બરાબર શું થશે 2 + 1 એટલે કે પ્રક્રિયાનો કુલ ક્રમ કયો થઈ જશે ત્રીજા ક્રમની પ્રક્રિયા થઈ જશે. તો હવે ખાસ ધ્યાન રાખવા જેવું એ છે કે તત્વયુગ્મિતિ ગુણાંક એટલે કે x અને y એટલે કે કોઈ પણ પ્રક્રિયકની ઉપર જે ઘાત લખવામાં આવે છે એ ઘાત એના તત્વયુગ્મિતિ ગુણાંક જેટલી હોય પણ ખરી અને ના પણ હોય. એનો મતલબ કે આપણને કઈથી ખબર પડશે કે x અને y નું મૂલ્ય શું હોય? તો ખાસ ધ્યાન રાખો, પહેલું કે પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક મૂલ્ય છે. પ્રક્રિયા ક્રમ એ કેવું મૂલ્ય છે? પ્રાયોગિક. મતલબ આ પ્રયોગોને આધારે નક્કી કરવામાં આવે છે. તો x અને y નું મૂલ્ય આપણે થિયરીથી ના લખી શકીએ, સાબિત ના કરી શકીએ કે x નું મૂલ્ય તેના તત્વયુગ્મિતિ ગુણાંક જેટલું હશે કે નહીં. એટલે કે બીજો પોઈન્ટ લખીએ આપણે, પ્રક્રિયકનો પ્રક્રિયા ક્રમ તત્વયુગ્મિતિ ગુણાંક જેટલો હોય પણ ખરો અને ન પણ હોય. પ્રક્રિયકનો ક્રમ એના તત્વયુગ્મિતિ ગુણાંક જેટલો હોય પણ ખરો અને ના પણ હોય. એ પ્રયોગોને આધારે નક્કી થઈ શકે. ત્રીજું, પ્રક્રિયકનો પ્રક્રિયા ક્રમ, ધ્યાન રાખજો પ્રક્રિયક માટે વાત કરીએ છીએ. પ્રક્રિયકનો પ્રક્રિયા ક્રમ ઋણ, ધન, અપૂર્ણાંક કે શૂન્ય હોઈ શકે છે, પરંતુ પ્રક્રિયાનો કુલ ક્રમ ધન, શૂન્ય કે અપૂર્ણાંક જ હોય છે. બરાબર છે? આનો મતલબ એવો થાય કે પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયકનો ક્રમ ઋણ હોઈ શકે, પરંતુ જે આખો પ્રક્રિયાનો કુલ ક્રમ આવશે એ પ્રક્રિયાનો કુલ ક્રમ હંમેશા ધન હોય, શૂન્ય હોય કાં તો અપૂર્ણાંક સંખ્યા હોય છે. પરંતુ પ્રક્રિયાનો કુલ ક્રમ ક્યારે પણ ઋણમાં જોવા મળશે નહીં. પ્રક્રિયકની સાપેક્ષમાં શક્ય છે ઋણ, પરંતુ પ્રક્રિયાનો કુલ ક્રમ ક્યારે ઋણ જોવા નહીં મળે. ઋણ ક્રમ પ્રક્રિયકની સાપેક્ષમાં ઋણ કઈ જગ્યાએ જોવા મળશે આપણને? તો એક બાયોલોજિકલ એક્ટિવિટીની અંદર પ્રક્રિયાનો ક્રમ એ ઋણ હોય છે. બાયોલોજિકલ એક્ટિવિટીની અંદર એનો ક્રમ ઋણ હોય છે. જે પ્રક્રિયકો
જે પ્રક્રિયામાં ભાગ લેતા નથી તેમનો પ્રક્રિયાક્રમ શૂન્ય ગણવામાં આવે છે. શૂન્ય ગણવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા છે a + 2b gives c + 3d. તો આનો હું વેગ લખું છું. તો વેગ બરાબર k into concentration of a raised to x, concentration of b raised to y, concentration of c raised to z. તો અહીં આગળ આપણે d નો ઉલ્લેખ નથી કર્યો. d નો ઉલ્લેખ નથી કર્યો. આનો મતલબ કે d ની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ શૂન્ય હોય છે. d ની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ શૂન્ય હોય છે. હવે ધ્યાન રાખજો, અહીં આગળ મેં પ્રક્રિયકો તરીકે a અને b લીધેલું છે, જ્યારે વેગની અંદર મેં c પણ દર્શાવેલું છે. આનો મતલબ એવો થાય કે કેટલીક વખત વિકલનીય વેગ સમીકરણમાં નિપજનો પણ ઉલ્લેખ થાય છે. એટલે કે અમુક વખત આપણે નિપજ બતાવીએ પણ છીએ અને જનરલી આપણે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જ આધાર રાખીશું. બરાબર છે? કઈ રીતે નક્કી થાય છે? આમ તો પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટેની જુદી જુદી 4 મેથડ છે. એ 4 મેથડ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. એ પહેલા જોઈ લઈએ આપણે સામાન્ય રીતે શું થાય છે. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા છે જેમાં r માંથી શું બને છે? p નિપજ બને છે. r માંથી શું બને છે? p નિપજ બને છે. તો આનો વેગ બરાબર શું કહી દીધો મેં? -dr/dt is equal to k into concentration of r raised to n. બરાબર છે? ચલો હવે શરૂઆતમાં ધારો કે આનો વેગ કેટલો છે? r1 છે. આનો વેગ કેટલો આપી દીધો છે આપણને? r1. આને મેં સમીકરણ નંબર 1 કહી દીધું. હવે શું કરીએ છીએ આપણે? ધ્યાન રાખજો, પ્રક્રિયક r ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. r ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો વેગ પણ કેવો થાય છે? બમણો થાય છે. આનો મતલબ શું થશે? તો બીજું સમીકરણ જે બનશે કે k વેગ બરાબર k into concentration of 2r. કેમ 2r કર્યું મેં? હવે તો કે r ની સાંદ્રતા કેટલી કરી દીધી મેં? 2r. બમણી કરી તો એનો વેગ પણ કેટલો થઈ જાય છે? બમણો. પ્રક્રિયાનો વેગ કેવો થઈ જાય છે? બમણો થઈ જાય. એટલે શું થઈ જશે? 2r થઈ જાય. 2r1. બરાબર? હવે 2r1 ક્યારે થાય? પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો વેગ બમણો થાય. ધેટ મીન્સ 2r1 થાય ક્યારે? તો ધ્યાન રાખજો, પહેલું સમીકરણ અને બીજા સમીકરણ ઉપરથી શું ખ્યાલ આવશે મને? તો કે આ સમીકરણની અંદર n ની કેટલી ઘાત મૂકું તો 2r1 આન્સર આવે. તો ધ્યાન રાખજો, અહીંયા જે n નું મૂલ્ય હોય એ જ n નું મૂલ્ય અહીંયા આગળ હશે. સાંદ્રતા બમણી છે, સાંદ્રતા બદલી છે. તમે આપણે શું બદલીએ છીએ? સાંદ્રતા બદલીએ છીએ. n નું મૂલ્ય નથી બદલતા. અહીંયા જે n નું મૂલ્ય હશે એ જ n નું મૂલ્ય અહીંયા આગળ હશે. તો હું 1 બાય 1 બધી n ની કિંમતો મૂકતો જાઉં. તો માઇન્ડમાં પહેલું એવું આવે છે કે 2r કરતા સાંદ્રતા બમણી કરતા 2r1 થાય છે. તો n નું મૂલ્ય હું શું મૂકી દઉં? ધારો કે
n બરાબર 1 મૂકતા, n બરાબર શું મૂકી દીધું મેં 1 મૂકી દીધું, તો આ વેગ કેટલો થઈ જશે k 2r રેઝ ટુ n ની ઘાત 1 કરી દો. ચલો k ઇન્ટુ 2 ની કેટલી ઘાત 1 એટલે 2 થઈ ગયું, r ની કેટલી ઘાત 1 ઘાત એટલે r થઈ ગયું. તો આન્સર શું મળશે? હું 2 ને આગળ લઈ લઉં, r ની કેટલી ઘાત થઈ ગઈ 1 ઘાત, તો આ કેટલો થઈ ગયો 2r સોરી 2 into k into concentration of r into concentration of r. તો અહીંયા મેં n બરાબર 1 મૂક્યા, તો અહીંયા પણ n બરાબર શું હશે? 1 જ હશે. તો k into r raised to 1 બરાબર તો શું લખી શકીશું આપણે? 2 into r1. આનો મતલબ કે જો સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો વેગ પણ બમણો થાય તો પ્રક્રિયા કયા ક્રમની હશે? n બરાબર પ્રથમ ક્રમની પ્રક્રિયા, n બરાબર પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર છે? ચલો બીજું એક ઉદાહરણ જોઈએ આપણે કે ધારો કે a માંથી b બને છે, a માંથી શું બને છે? b બને છે. તો આના માટે મારે વેગ લખવો હોય તો વેગ બરાબર શું લખાશે? k into concentration of a raised to m is equal to r1 છે. આ આપી દીધું છે આપણે. જો પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરતા, પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો વેગ 4 ગણો થાય છે, પ્રક્રિયાનો વેગ 4 ગણો થાય છે, તો પ્રક્રિયકનો ક્રમ જણાવો. અથવા તમને અહીં આગળ પ્રક્રિયાનો ક્રમ પણ પૂછી શકે, પરંતુ પ્રક્રિયક એક જ છે એટલે આપણે પ્રક્રિયકનો ક્રમ એ જ પ્રક્રિયાનો ક્રમ લઈ લઈશું. તો શરૂઆતમાં કેવું આપેલું છે આપણને? તો કે વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a રેઝ ટુ n બરાબર શું છે? 1 છે. હવે બીજા કેસમાં શું કર્યું છે કે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરી, તો હું મારે a ની જગ્યાએ શું લખવું પડશે? કોન્સન્ટ્રેશન ઓફ 2a અને વેગ r1, વેગ શરૂઆતમાં કેટલો આપેલો છે? r1. તો હવે શું લખીશું આપણે? વેગ બરાબર k ઇન્ટુ a ની જગ્યાએ શું આવશે? 2a રેઝ ટુ n. તો કેટલો થાય છે? વેગ કેટલો થાય છે? 4 ગણો થાય છે. વેગ કેટલો થાય છે? 4 ગણો, મતલબ શરૂઆત કરતા 4 ગણો થાય છે. હવે શરૂઆત કરતા 4 ગણો થાય એનો મતલબ કે અહીંયા જે ક્રમ હશે એ જ ક્રમ અહીંયા આગળ હશે, ઉપર જે ક્રમ હશે એનો એ જ ક્રમ અહીંયા આગળ હશે. તો n ની એવી કઈ કિંમત મૂકશો તો અહીંયા આગળ 4r1 થાય. તો કે 2 ની કેટલી ઘાત મૂકું તો 4 થાય? તો કે 2 ની 2 ઘાત મૂકી દઉં તો 4 થઈ જાય. તો ધ્યાન રાખો શું થશે? k into 2a સ્ક્વેર. તો શું લખી શકીએ આપણે? k 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4 into concentration of r square, 4 into k into concentration of r whole square. જો અહીંયા 2 મૂક્યું તો અહીંયા પણ 2 હશે, અહીંયા પણ એનું મૂલ્ય કેટલું હશે? 2. તો k into r whole square બરાબર તો શું લખી શકો તમે? r1. અહીંયા પણ 2 હશે તો શું મૂકી દઉં? r1. તો પ્રક્રિયાનો વેગ કેટલો થઈ ગયો? 4r1, 4 ગણો વધી ગયો. ક્લિયર? તો n નું મૂલ્ય પ્રાયોગિક રીતે આપણે નક્કી કરી શકીએ, સૈદ્ધાંતિક રીતે આપણને n નું મૂલ્ય નહીં મળે. બરાબર છે? એક ઉદાહરણ જોઈ લઈએ. જો પ્રક્રિયક a ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ 8 ગણો થાય છે. વેગ કેટલો થાય છે? 8 ગણો થાય છે. તો શું લખી શકીએ આપણે? વેગ બરાબર k into concentration of 2a raised to n. કેટલું થવું જોઈએ? 8 ગણો થવું જોઈએ. 8 ક્યારે આવશે? 2 ની કેટલી ઘાત મૂકશો? અહીંયા આગળ 3 મૂકી દઈએ તો k into 2a whole cube. તો k 2 નો ઘન કેટલો થશે? 8
a હોલ ક્યુબ. જો અહીંયા n નું મૂલ્ય 3 હોય તો અહીંયા પણ કેટલું હશે? 3 જ હશે. તો શું લખી નાખીએ આપણે? 8r1. તો આ રીતે આપણે પ્રક્રિયકની સાંદ્રતા અને એના વેગ કેટલા ગણો વધે છે એના આધારે આપણે n નું મૂલ્ય નક્કી કરીશું. બરાબર છે? ધારો કે પ્રક્રિયા a plus b gives c છે. a ની સાપેક્ષમાં પ્રથમ ક્રમની અને b ની સાપેક્ષમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. a ની સાપેક્ષમાં પ્રથમ ક્રમની અને b ની સાપેક્ષમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. જો પ્રક્રિયક a ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો થાય? ક્વેશ્ચન સમજો. a plus b gives c કોઈ પ્રક્રિયા છે. તો આના માટે મારે વેગ લખવો હોય તો વેગ બરાબર શું લખાશે? k into concentration of a into concentration of b raised to x અને y લખી શકીએ આપણે. પરંતુ ક્વેશ્ચનમાં આપેલું છે કે a ની સાપેક્ષમાં પ્રથમ ક્રમની, તો અહીંયા હું શું લખું? k into a raised to 1. x બરાબર કેટલું થઈ ગયું? 1. અને b ની સાપેક્ષમાં દ્વિતીય ક્રમની, તો b ની સાપેક્ષમાં y બરાબર કેટલું લખી નાખવું? 2. ક્વેશ્ચનમાં આપેલું છે એટલા માટે આપણે લખીએ છીએ. તો આનો જે વેગ ખરો એ વેગ કેટલો આવે છે? r1. આપણે નક્કી કરી લીધો કે કેટલો વેગ છે? r1 છે. હવે ક્વેશ્ચનમાં એવું કીધું છે કે જો પ્રક્રિયક a ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો હવે કોન્સન્ટ્રેશન ઓફ a ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ ગયું ભાઈ? 2a. a ની જગ્યાએ સાંદ્રતા હવે બદલી કાઢો તો પ્રક્રિયાનો વેગ બદલાય કે ના બદલાય? જો સાંદ્રતા બદલવામાં આવે તો પ્રક્રિયાનો વેગ તો બદલાવાનો જ છે. જો બદલાય તો કેટલા ગણો થાય? તો ધ્યાન રાખજો. હવે શું લખી નાખીએ આપણે કે વેગ બરાબર k ઇન્ટુ a ની જગ્યાએ શું મૂકી દઈએ? 2a ઇન્ટુ b સ્ક્વેર. તો 2 ને આગળ લઈ લો, 2 ની એક જ ઘાત છે તો 2k concentration of a ઇન્ટુ concentration of b સ્ક્વેર. પરંતુ જો k ઇન્ટુ a ઇન્ટુ b સ્ક્વેર બરાબર તો શું છે? r1. તો 2 ઇન્ટુ r1 એટલે કે પ્રક્રિયક a ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. ઊંધું. આગળ શું કર્યું હતું આપણે? તો કે તેનો વેગ 8 ગણો અને 4 ગણો થાય એના ઉપરથી આપણે n નું મૂલ્ય શોધતા હતા. એ પ્રાયોગિક રીતે હતું. પરંતુ પ્રયોગોને આધારે કહી દીધું છે કે a ની સાપેક્ષમાં પ્રથમ ક્રમની અને b ની સાપેક્ષમાં દ્વિતીય ક્રમની છે. જો સાંદ્રતામાં ફેરફાર થાય, આગળ શું કર્યું હતું આપણે? સાંદ્રતા અચળ રાખી હતી. સાંદ્રતા દરેક કેસમાં અચળ રાખી હતી અને n નું મૂલ્ય બદલેલું. અહીં આગળ શું કરીએ છીએ? હવે n નું મૂલ્ય ફિક્સ રાખ્યું છે. ક્વેશ્ચનમાં જે આપેલું છે એનું એ જ, પરંતુ સાંદ્રતા બદલતા જઈએ છીએ. તો સાંદ્રતા બદલતા પણ પ્રક્રિયાના વેગમાં શું થાય છે ભાઈ? ફેરફાર થાય છે. બરાબર છે? જોઈએ હવે નવો દાખલો કે ધારો કે પ્રક્રિયા a plus b gives c છે. a ની સાપેક્ષમાં પ્રથમ ક્રમની, b ની સાપેક્ષમાં દ્વિતીય ક્રમની છે. ધ્યાન રાખજો, આગળ આપણે જે એક્ઝામ્પલ લીધું એમાં પણ a ની સાપેક્ષમાં પ્રથમ ક્રમની જ હતું અને b ની સાપેક્ષમાં પણ દ્વિતીય ક્રમનું જ હતું.
તો આના ઉપરથી મારે વેગ લખવો હોય તો વેગ બરાબર શું થાય? તો કે વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a રેઝ ટુ 1 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b રેઝ ટુ સ્ક્વેર. આનો વેગ કેટલો લઈ લીધી આપણે? r1 લઈ લઈએ. સમીકરણ નંબર 1 કરી દઈએ આને. હવે શું કરીએ છીએ? જો પ્રક્રિયક b ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો કોની સાંદ્રતા બદલીએ છીએ? ખાલી હવે b ની. પહેલા કોની બદલી હતી? a ની. હવે કોની બદલીએ છીએ આપણે? b ની સાંદ્રતા બદલીએ. તો b ની સાંદ્રતા કેટલી કરી? તો કે b ની સાંદ્રતા કેટલી કરી છે? બમણી કરી. તો 2b થઈ ગઈ. સાંદ્રતા બદલતા પ્રક્રિયાનો વેગ બદલાય તો હવે શું લખાશે? વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ 2b હોલ સ્ક્વેર. તો શું કરી શકીએ આપણે? k 2 નો સ્ક્વેર કેટલો થશે? 4. તો આપણે 4 આગળ લઈ લઈએ તો 4 ઇન્ટુ k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b સ્ક્વેર. પરંતુ આપણે જોઈએ છીએ કે k a b સ્ક્વેર બરાબર તો શું લખાય? r1. તો શું થઈ ગયું? આ 4r1. આનો મતલબ કે પ્રક્રિયાનો વેગ કેટલો વધે છે? 4 ગણો વધે છે. પ્રક્રિયાનો વેગ 4 ગણો વધે છે. બરાબર છે? ચલો ધ્યાન રાખજો. ફરી જોઈએ છે આપણે. a + b gives c છે. a ની સાપેક્ષમાં પ્રથમ ક્રમની, b ની સાપેક્ષમાં દ્વિતીય ક્રમની. ક્રમ n નું મૂલ્ય આપણે ફિક્સ જ રાખ્યું છે. x અને y નું મૂલ્ય કેવું રાખેલું છે? આપણે ફિક્સ જ રાખેલું છે. હવે શું કરીએ છીએ? ધ્યાન રાખજો. a ની સાપેક્ષમાં a ની સાંદ્રતા બમણી કરી અને b ની સાંદ્રતા આપણે કેટલી કરીએ છીએ? આપણે બમણી કરીએ છીએ. તો પહેલા ઉપરથી શું લખાશે? વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a રેઝ ટુ 1 પ્રથમ ક્રમની, કોન્સન્ટ્રેશન ઓફ b રેઝ ટુ સ્ક્વેર દ્વિતીય ક્રમની. તો આનો વેગ કેટલો લઈ લીધો છે? આપણે r1 લઈ લીધો છે. આનો વેગ કેટલો લઈ લીધો છે? મેં r1. હવે શું કર્યું છે? a ની સાંદ્રતા બમણી કરી તો કોન્સન્ટ્રેશન ઓફ a ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 2a. બમણી કર્યું. કોન્સન્ટ્રેશન ઓફ b બરાબર શું લખાશે? a પણ બમણું કરી દીધું 2b. સાંદ્રતા બદલતા પ્રક્રિયાનો વેગ બદલાય તો નવો મળતો વેગ મારે શોધવો છે. તો વેગ બરાબર શું લખાશે? k a ની જગ્યાએ 2a 1 અને b ની જગ્યાએ શું લખાશે? 2b હોલ સ્ક્વેર. ચલો k ઇન્ટુ 2 કોન્સન્ટ્રેશન ઓફ a 2 નો સ્ક્વેર કેટલો થાય? 4 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b હોલ સ્ક્વેર. તો શું થશે? હવે 2 4 2 8 k કોન્સન્ટ્રેશન ઓફ a ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b સ્ક્વેર. તો આપણને ખ્યાલ છે કે k a b સ્ક્વેર બરાબર તો શું લખાશે? r1. તો a ની સાંદ્રતા બમણી કરીને b ની સાંદ્રતા પણ બમણી કરી દીધી આપણે. તો આન્સર એનો વેગ કેટલો વધી જાય છે? 8 ગણો વધે છે. 8 ગણો વધે છે. બરાબર છે? ચલો ધ્યાન રાખજો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. a નો 1 છે. a ની સાપેક્ષમાં પ્રથમ ક્રમની અને b ની સાપેક્ષમાં દ્વિતીય ક્રમની. તો હું વેગ બરાબર શું લખી શકું? વેગ બરાબર k કોન્સન્ટ્રેશન ઓફ a ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b સ્ક્વેર બરાબર શું કરી દીધું મેં? r1. આને કરી દીધું મેં 1. હવે ક્વેશ્ચનમાં શું આપ્યું છે કે a ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો કોન્સન્ટ્રેશન ઓફ a ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ a બાય 2 થઈ જાય. અડધું કરી દીધું મેં. b ની સાંદ્રતા બમણી કરી તો કોન્સન્ટ્રેશન ઓફ b ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2b થઈ જાય. સાંદ્રતા બદલતા વેગ બદલાય તો વેગ બરાબર શું લખાશે? k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a બાય 2 કોન્સન્ટ્રેશન ઓફ a બાય 2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ 2b હોલ સ્ક્વેર. જે છે એનો એ જ લખાશે. તો 1/2 આગળ લઈ લો મલ્ટીપ્લાઈડ બાય આ 2 નો સ્ક્વેર કેટલો થશે? 4 ઇન્ટુ k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b સ્ક્વેર. 2 2 કેટલું થઈ જાય? 4.
તો અહીં આગળ શું થઈ જશે 2k a b સ્ક્વેર. તો શું થઈ ગયું આના બરાબર શું લખાશે r1. તો શું લખી નાખીએ આપણે r1 એટલે કે પ્રક્રિયાનો વેગ 2 ગણો વધે છે. એવું જરૂર નથી કે પ્રક્રિયાનો વેગ દર વખતે વધે છે. અમુક કેસની અંદર પ્રક્રિયાનો ક્રમ ઘટે પણ ખરો. બરાબર છે. હવે જોઈએ છે આપણે પ્રક્રિયા ક્રમ. એક વસ્તુ ધ્યાન રાખજો કે પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ પોઝિટિવ, નેગેટિવ, 0 અથવા અપૂર્ણાંક હોઈ શકે. પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાનો કુલ ક્રમ પોઝિટિવ, 0 કે અપૂર્ણાંક હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે પ્રક્રિયાનો જે કુલ ક્રમ હોય એ ક્યારે ઋણ ના હોય. ધારો કે કોઈ એક વેગ સમીકરણ છે મારી જોડે, વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a રેઝ ટુ x ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b રેઝ ટુ 1. એટલે કે x ની સાપેક્ષમાં કયા ક્રમની છે? સોરી, x એ a ની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ છે, y એ b ની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ છે. જ્યારે x plus y કરીએ આપણે તો મને પ્રક્રિયાનો કુલ ક્રમ મળે છે. x plus y કરતા પ્રક્રિયાનો શું મળશે? મને કુલ ક્રમ મળશે. બરાબર છે. એક ઉદાહરણ જોઈએ આપણે કે વેગ બરાબર k a સ્ક્વેર b છે. તો કુલ ક્રમ જણાવો. કુલ ક્રમ કેટલો થાય? તો જે ઘાતાંક છે ઘાતાંકોનો સરવાળો કરી દેવાનો. 2 + 1 તો કયા ક્રમની પ્રક્રિયા થઈ ગઈ? ત્રીજા ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. બીજું એક ઉદાહરણ જોઈએ. કોઈ પ્રક્રિયાની અંદર વેગ આપેલો છે તો વેગ બરાબર k ઇન્ટુ a રેઝ ટુ 3/2 અને b રેઝ ટુ 1 છે. અને આપણને જો કુલ ક્રમ પૂછ્યો છે તો શું કરશું આપણે? 3/2 + 1 ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? 5/2. શું આવી જશે? 5/2. તો પ્રક્રિયાનો કુલ ક્રમ કેવો થઈ ગયો? 5/2 થઈ ગયો. તો આ રીતે આપણે પ્રક્રિયાના કોઈ પ્રક્રિયકની સાપેક્ષમાં આપેલા પ્રક્રિયા ક્રમ ઉપરથી આપણે પ્રક્રિયાનો કુલ ક્રમ પણ શોધી શકીએ છીએ. બરાબર છે. તો આ લેક્ચરની અંદર આપણે પ્રક્રિયા ક્રમ વિશે માહિતી મેળવી. આગળના લેક્ચરની અંદર આપણે વેગ અચળાંક વિશે અગત્યની માહિતી મેળવશું કે જેના આધારે આપણે દાખલા ગણવાના છે.